ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો અમે સવારમાં કામ ચાલો તો જો આપણે કામકાજ કરીને ફ્રી થઈ ગયા છીએ અને જો કીર્તનભાઈ પણ ટ્યુશનમાંથી આવીને જો ઠેકડા મારે છે. ચાલો તો આપણે જમીને ફ્રી થઈ ગયા છીએ અને જો કપડા પણ સંકેલી લીધા છે એટલે રસોઈનું બધું લેટ આજ તો છે. અને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો અમે સવારમાં કામકાજ કરીને ઉપરથી ફ્રી થઈ ગયા છીએ અને નાસ્તા પાણી કરી લીધા છે. અને જો અહીંયા નીચે વચલા માળ કામ કરવા માટે આવી ગયા છીએ. ઉપરનું કામ બધું ફિનિશ થઈ ગયું છે. અને અહીંયા જો મમ્મીએ શું મૂક્યું છે, મીઠો લીમડો ઉકાળવા મૂક્યો છે. હવે હું શેની માટે મૂક્યો કાંઈ ખબર નથી. અને અહીંયા જો ગાજર પણ રાતે બાફ્યા હતા, તાજા ગાજર આવ્યા હતા તો એ બાફી નાખ્યા હતા. બાફીને હલવો તો ખાવા જેવું કોઈના મોઢા નથી તો બાફીને ખાવાના છે એ રીતનું છે. તો બાફ્યા હતા રાતે, અત્યારમાં નાસ્તામાં બધા એ ખાધા છે. અને અહીંયા મીઠો લીમડો ઉકળવા મૂકી દીધો છે. જા મમ્મી આ લીમડો મીઠો લીમડો શું લે ઉકળવા મૂક્યો છે? હે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઉકળી ગયો, ઉકળે છે પણ મેં કીધું એ મીઠો લીમડો કેમ ઉકળવા મૂક્યો, શું બનાવવાનું? ઠીક, પાણી પીવા હાટું. તમારું એવું ને એવું જ હોય, કાક ને કાક જે ભાડે એ કરવાનું. મીઠા લીમડો પાણી ઉકાળી પીવે ને તે સારું. ઠીક, એટલા માટે મૂક્યો છે. એટલે ઉકાળવા આવ્યો છે પી. ઠીક, એટલે મેં કીધું આ ઉકળવા તો મૂક્યો છે પણ જેના માટે મૂક્યો એ નથી ખબર. આવ્યો છે પી નાખી એમ નકામાં લંગાઈ જાય બગડી જાય કે હા, નકામો જવા જ દેવાનો છે. બે થોડાક 3-4 દી માઇન હારો રે પછી જવા જ દેવો પડે. ગમે એટલો હાચવવી તોય નથી હારો રહેતો. ઠીક ને આ લઈ ગયા છે. ગાજર પણ બાફા છે. ગાજર છે જો હલવો થાય એવા સરસ આવ્યા છે પણ કોઈ મોઢું થાય નથી હલવો ખાધા જેવું. હા, શરદી ઉધરસ જ છે તો એમાં કેમ હલવો બનાવવો? નહીં, ગોળમાં તો ન ભાવે હોય, સ્વાદ જ ફરી જાય. તો એ રીતનું છે બધું. તો જો મમ્મી કપડાં સૂકવે છે અને હું ઉપરથી કામ કરીને નીચે આવી ગઈ છું. હવે આ નીચેનું કામ બાકી છે. તો મીઠો લીમડો જો ઉકળી ગયો, બંધ કરી દઉં તો જો અડધું પાણી વળી ગયું છે. તો હવે એને ગાળીને પીવાનું હશે ને, તો એ રીતનું છે. તો ચાલો આપણે ચા થોડીક વધી છે તો ચાનો કોટો ચડાવી લઈને પછી ફટાફટ અહીંયા મંડી કામ કરવા. હા, ચા વિને ન હાલે. પણ હું કરું અત્યારમાં કેટલી વાર પીવાઈ જાય છે. ન પીવાય ને તો એમ થાય કે મન થઈ જાય ભાળીને એટલે કે પી લઈ એવું થાય. તમે સાંભળ્યું ને આપડા નો કીધું હે પાછળ નો કીધું કેનું જીવનભાઈ કરીને દાદાની છે આ મુકાઈ દીધી કે મોળી સા પીવે. મોળી ઘણા વર્ષ ડાયાબિટીસ હતું, મોળી સા પીતા તો એમ કંટ્રોલમાં ન આવે. પછી ડોક્ટરે કીધું તમે હાવ મૂકી ગયો કે ભૂકીમાં આવે છે એસિડ આ સાની ભૂકીમાં, તો એનેથી એને ડાયાબિટીસ રહેતું હતું બહુ જ. એ મૂકી દીધો હાવ સા મોળો મૂકી દીધો, ભૂકી વાળો મૂકી દીધો, હાવ હાજા થઈ ગયા. તો હવે એમ કર, હવે એમાં એવું છે આ શિયાળો છે ને એટલે વધારે પીવાઈ જાય છે. હવે થોડોક ઉનાળો આવે એટલે હાવ બંધ કરવાનો, થોડી છે ને બંધ કરવાનું ઓલી કરવી છે વધારે પીવો છો થોડો. તો હાલો ઓછો કરો તો ઓછો પીવાનો. હવે ધીમે ધીમે મારે ઓછો તો કરવો જ છે પણ તે મન થઈ જાય પીવાનું. શું કરું? ઓછો કરવાનો તો ઓછો પીવાનો, જાજો હોય જાજો પીવાનો. હા, એ જાજો હોય એટલે જાજો પીવાઈ જાય એવું થાય છે. તો ચાલો કામકાજ કરી લઈ પેલા, પછી ફ્રી થાય એટલે મળી પાછા. હાલો ચાલો તો જો આપણે કામકાજ કરીને ફ્રી થઈ ગયા છીએ અને જો કીર્તનભાઈ પણ ટ્યુશનમાંથી આવીને જો ઠેકડા મારે છે. સ્કૂલના કપડાં પહેરીને તૈયાર થઈ ગયા છે, રેડી થઈ ગયા છે. અને જો આવ્યો એ ભેગો સોફા માંડ્યો ખૂંદવા. અને રસોઈ પણ આપણે જો અડધી બનાવી લીધી છે, અડધી પડધી. અને હવે જાય છે નીચે. ચાલો મમ્મી શું કરે છે જોઈ. તો હવે નીચે સિલાઈ કામ કરવા બેસવાનું છે મશીને. તો ફ્રી થઈ ગયા તો થોડીક વાર બેસી લઈ, પછી કીર્તનને રોટલી બનાવી દઈ એટલે એ જાય સ્કૂલે. અને આરાધ્યાને આજ તો સવારમાં ગોયણી કરી ગયા છે તો આરાધ્યાને જમવા જવાનું છે. કા મમ્મી ક્યાં ગોયણી કરી ગયા છે ને? હા, તો રાંધલ તૈયાર છે એવું કાંક હશે ને. તો આરાધ્યાને જો આજે લઈને ગોયણી જમવા જવાનું છે બપોરે. તો સવારમાં ગોયણી કરી ગયા છે. તો અહીંયા જો કટિંગ કામ ચાલુ છે બધું. મારું કામ, મારું સિલાઈ કામ આજ તો કરવાનું છે એમ છે ને. હા, તમારું ઘણું મેં કેવું કરું છે ઈ કેવું મેં કીધું. ઓલામાં રાણીમાં છે એવું જ કરી નાખો ને. એમ નહીં તો એ લીલું તો એવું કરું છું, બીજું મેં ગોઈતું છે. તો મને બતાવો એટલે ખબર પડે. હાલો તો જો એ રીતનું છે. તો હજી મેરેજ પણ એક બાકી છે. તો જો સિલાઈ કામ મારું કરે છે અત્યારે. 2 બ્લાઉઝ સીવાના છે તો આજ સીવી નાખે.
અને આપણું કામ પણ જો અહીંયા આવી ગયું છે સીવવાનું. તો હવે અત્યારે ફ્રી થાવું તો બેસશું, નકર બપોર પછી તો એ રીતનું બધું ચાલે છે. તો કીર્તનને નકરો ફોન જ જોવો હોય, ફોન ખેંચી ખેંચીને જ વયો જાય. જો એવું કરે છે બધું. જો આ મસ્ત મસ્ત બ્લાઉઝ લઈ આવીશું સુરતથી, તો એને બધાને સિલાઈ કરવાની છે. જો તમે કાપ્યું નહીં સરસ આ રીતનું મેં કી કરું છે ખાવ. ચાલો તો આપણે જમીને ફ્રી થઈ ગયા છીએ અને જો કપડાં પણ સંકેલી લીધા છે અને બધું કામ પર ફિનિશ થઈ ગયું છે. ને આરાધ્યા આજ ગઈ હતી ગોયણી જમવા. તો આરાધ્યા બેનને જો મસ્ત આ તો વસ્તુ આવી છે તો હું તમને બતાવું. આરાધ્યાને જમવામાં શું હતું? પૂરી, બટાકાનું શાક, ગુંદરા, ખીર, રોટલી, એવું બધું હતું. ખમણ. એવું બધું જમી આવીને તો આજ તો તું હે મજા આવી ગઈ છે ને જમવામાં? પૂરી ને એવું હે? તો આરાધ્યા જો ગોયણી જમવા ગઈ હતી ત્યાંથી એને આવ્યું છે મસ્ત વસ્તુ આવી છે. જો આરાધ્યાને કેટલી બધી વસ્તુ આવી છે. ઉભા પછી જોઈને જો હું બતાવું આમાં તમને. જો લિપસ્ટિક છે, પાવડર છે, નેલ પોલિશ છે, રિંગ છે, રૂમાલ છે, પછી ઉપર ચાંદલાનું પેકેટ છે અને પાછળ હજી છે જો આમાં બ્રેસલેટ અને આમાં બ્રેસલેટ ને ઓલી મોતીની માળા, બે વસ્તુ છે, આખો સેટ છે. ઉપર જઈને અને અહીંયા વેફર બિસ્કિટ છે. અને તો કેટલી બધી પેકિંગ કરીને આવ્યું છે. જો આજ આરાધ્યા ગોયણી જમવા ગઈ હતી ને ત્યાંથી એને બહુ મસ્ત મસ્ત વસ્તુ આવી છે. કા આરાધ્યા આવી ને? ઉપર જઈને ત્યારે બતાવશું. હા આરાધ્યા જો ખોલશે ને, લાવ આપણે અહીંયા જ ખોલી નાખીએ. હાલો શું છે? ઊભી રહે ઉતાવળી થામાં. ક્યારની ઉતાવળી થાય છે ખોલવા હાટું કે હું ઝટ ખોલી નાખું. એને બધી વસ્તુ આવે ને એ તો બહુ ગમે. કા આરાધ્યા? આજ તો લેસન એટલું છે તો જો એને એમ કહે છે બપોરે સૂવું નથી ને લેસન કરી લેવું છે એમ કે આરાધ્યા બેન. પછી હાન તો પડે નહીં કાંઈ, પછી રાતે ઊંઘ આવે વેલા હાર. કા એટલે ઘડીક સૂઈ જવાનું અત્યારે બધાને ફ્રી થઈને પછી. જો અરે વાહ કેવી મસ્ત માળા આવી છે. જો આવી ને મસ્તીની. જો આ બ્રેસલેટ છે ને આ માળા છે. હો આરાધ્યા તારે લગ્નમાં હમણાં પહેરાય એવું આવી ગયું. હો મસ્ત સેટ આવી ગયો. જો તારે પછી રિંગ એ જો બહુ મસ્ત આવી છે. હેર રિંગ એ મસ્ત આવી છે. જો અરે વાહ ઈવાનો પાવડર, પછી લિપ ગાર્ડ છે, લિપસ્ટિક નથી લિપ ગાર્ડ છે અને નેલ પોલિશ છે રેડ કલરની. આ તો બાને રંગા એવો કલર આવ્યો છે આરાધ્યા. મારે બાને રંગા એવો આવ્યો છે. પછી જો આ ચાંદલાનું પેકેટ છે અને બોરિયું છે અંદર. હે આમાં મને બે દુખે છે. પેકિંગ કેવું મસ્ત કરીને આવ્યું છે. રૂમાલ બહુ મસ્ત આવ્યો છે હો બાર્બી વાળો. અને જો આ આવ્યું છે આ ખુલતું નથી. સેટ બહુ મસ્ત આવ્યો. જો બ્રેસલેટ ને બે ગુલાબી પીળો ઠેક આપણે ગુલાબી ગુલાબી. અરે વાહ રૂમાલ બહુ મસ્ત આવ્યો. જો આવ્યો ને મસ્ત. અને હજી આમાં છે જો ઠેક ભલે ને જેણે આવ્યો આપણે કલર સારો જ આવ્યો છે. કા આરાધ્યા? જો આમાં હજી છે સિક્કો છે એક ને વેફર બિસ્કિટ છે. તો જાજુ બધું આવ્યું હો. ગોયણી જમવા ગઈ હતી તો આરાધ્યા તારે તો બહુ સરસ આવ્યું. તો હાલો અહીંયા બા જો નખ રંગવા મળ્યા છે. એક જ રંગોસા દુખે છે. નયા પાક્યા છે ને એટલે એ રંગે છે. તમારે સારું નખ રંગવાની શીશી કામમાં આવી જાય. બે જ રંગ. હે હા મારી હે હો. ઈ કે તારે ઘણી પડી છે કબાટમાં. તું હાલતા ગોયણી ખાન તારે આવે જ છે તારે. જો બધી તો જો સરસ સરસ વસ્તુ આવી ગઈ છે. રૂમાલે મસ્ત આવ્યો છે આરાધ્યા. પહેરી જો તો હાલતો. જો આરાધ્યા પહેરીને બતાવે કેવું લાગે છે. લે પહેર. હે કેવું મસ્ત આવ્યું છે. જો ગોયણીમાં જેને લબરનું છે. બહુ ખેંચી ન પડે ત્યાં તૂટી જાય. મસ્ત આવ્યું. લ્યો ફ્રોક ઉપર પહેરાઈને એવું. જો હાથમાં બ્રેસલેટ પહેરી લીધું અને ડોકમાં માળા પહેરી લીધી છે. અને આ રિંગ એ પિંક કલરની મેચિંગ આવી ગઈ છે. ક્યાં આરાધ્યા? રિંગ એ મસ્ત જો પિંક કલરની. બધું નાખી લીધું. લ્યો બધું નાખીશ. લ્યો તારે ડબ્બા ભરાય છે. કા હાલતા ગોયણીમાં આવે એટલે ડબ્બા ભરાઈ જાય. જો લિપ ગાર્ડ એ પણ મસ્ત આવી છે. તો ચાલો એ રીતનું છે બધું. તો જમીન ફ્રી થઈ ગયા ને આરાધ્યાને બધી વસ્તુ આવી હતી તો મેં કીધું હાલો ખોલીને તમને બતાવું બધા. ઈ લિપ ગાર્ડ છે. આમ ધોળી હોય પણ કોરોના
એટલે પિંક કલરના ઓટ થઈ જાય એટલે તમે પિંક લાગે મમ્મી એટલે ઈ છોકરીઓને હાલે મમ્મી. હા ઈ પિંક જ આવે છે ને તો લાટ થૂડી આપેલી રાખ હા પહેરી રાખો જાઓ જો અરે, આ આ બધું લે. પહેરી લીધું અને લિપ ગાર્ડ અત્યારે કરીને હું પિંક પિંક ઓટ થઈ જાય હો. જો એ બાર આ ઓટની બહાર ન જાય હા બસ તો ચાલો એ રીતનું હતું બધું તો તમને મેં કીધું બતાવી દઉં ખોલીને તો જો આરાધ્યાની વસ્તુ બધી બતાવી દીધી આરાધ્યાના મારે ગોયણી થાય ને એટલે બહુ જાજી વસ્તુ આવે ડબ્બા ભરાય કા આરાધ્યા ચાંદલાઈ મસ્ત છે. હા ચાંદલાઈ એક ડાયમંડ વાળા હીરાના સરસ આવે છે મસ્ત તો ચાલો હવે ઘડીક સુઈ જઈએ અને સુઈને ઉઠીને પછી કામે ચડશું આ કેવું ફેર નથી મેચિંગ આવી. બધું મેચિંગ ઈ તો કહું વેફર બિસ્કિટ રિંગ ને રૂમાલ ને બધું મેચિંગ થઈ ગયું છે નંબર હોય છે ને મને લે. ચાલો તો જો આજ તો મશીને બેસી ગયા હતા તો ફ્રી નહોતા થયા તો આજ 6:30 ઠેઠ ઊભા થયા સી કામ જ એટલું હતું તો ઊભું થવાનું મન જ ન થયું એટલે એક ધારું કર્યા જ રાખ્યું છે તોય માઇન્ડ 2 દિવસે ભેગું થાય એવી રીતનું છે તો જો કીર્તન સ્કૂલેથી આવી ગયો છે ને હોમવર્ક કરે છે અને અહીંયા ટીવીનું એન્જોય ચાલુ છે નાટક ચડાવ્યું છે આજ તો કીર્તનભાઈએ કા રામલાલ ને કેવું રામલાલ પરદેશી ઈ નાટક છે ને ગુજુભાઈ તો કીર્તને જો ગુજુભાઈનું નાટક ચડાવ્યું છે આજે અને મારે અચાનક થયું છે બજારમાં જવાનું તો ચાલો હવે હું જાઉં છું બજારમાં એટલે રસોઈનું બધું લેટ આજ તો છે અને પહેલાં બજારમાં જો બ્લાઉઝ પીસ લેવા જવાનું ઇમરજન્સીમાં થયું છે તો હવે પહેલાં લઈ આવવી પહેલાં બ્લાઉઝ પીસ લઈ આવવી અને પછી રસોઈ બનાવશું એ રીતનું છે તો હમણાં તો સિલાઈ કામમાંથી ને તો ફ્રી નથી થતા તો એક પછી એક જો સિલાઈ કામ કરવાનું છે તો સુરતથી બેસણાની સાડી લીધી હતી તો હવે એનું બ્લાઉઝ પીસ સિલાઈ કામ કરવાનું છે તો લઈ આપી અને કરી નાખે મમ્મી કાલ જવાના છે તો હજી છે તે એક સીવી નાખે 2 સિવાઈ ગયા છે તો એ રીતનું ચાલે છે બધું તો ચાલો બજારમાં જઈ આવી પછી મળીએ ચાલો તો જો અમે આજે મોટા આરાધ્યાના મોટા ભાઈના ઘરે અમારા નણંદના અહીંયા બેસવા વયા ગયા હતા તો આરાધ્યાએ વેન કર્યું હતું કે બેસવા જવું છે એમ તો અમે બેસીને અત્યારે આવ્યા છીએ તો 10:30 પોણા 11 થવા આવ્યા છે તો આરાધ્યાએ વેન કર્યું હતું કે ના આજ બેસવા જ જવું છે અમે ના પાડતા હતા તો પણ રોવા બેઠી હતી તો એ રીતનું હતું આજે એટલે વ્લોગ મમ્મીનું ભજન આજ નથી લેવાનું તો આજ માટે બસ એટલું જ છે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો